રાજકોટમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયો છે। ગ્રાહક શોધતો હતો તે દરમિયાન એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આજી ડેમ ચોકડી નજીકથી વિરમ બાવળિયાની એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તો ₹49,80,000ની કિંમતનો જથ્થો ઝડપાયો છે। વિરમ અમરેલીના કરિયાણ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। તો એમ્બરગ્રીસનો જથ્થો જીતુ કોળી દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે। અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે 34 ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે। કાલુપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસને એક ઘરના કાચ પરથી ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા। આ ફિંગરપ્રિન્ટનો એફએસએલ રિપોર્ટ કઢાવતા આરોપીનો પતો લાગ્યો હતો અને તે મુંબઈ રહેતો હોવાનું માલુમ પડતા જ પોલીસે મુંબઈ પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સફી નાનપણથી ચોરી કરવાની ટેવ ધરાવતો હતો અને જુગાર ન રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું। ચોરી કરવા માટે વહેલી સવારે મુંબઈથી ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉતરતો હતો તો રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરતો હતો। સવારે ચોરી કરી રાત્રે ફરી મુંબઈ પહોંચી જતો હતો। આ આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો। એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીને આ ગુનાના આધારે અને ત્યારબાદ અમે આ આરોપીની કસ્ટડી લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લાવી એની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીએ અગાઉ અમદાવાદ શહેરમાં 3 અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી। સુરતમાં ભાજપના નેતાઓ કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે નેતાજીએ એવા તો સીન સપાટા માર્યા કે પોલીસ પણ મૂક પ્રેક્ષક બની છે। નેતાજીએ પોલીસના જાહેરનામાના લીરે લીરા કાઢી નાખ્યા છે। વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેડનારે જાહેર માર્ગ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી તો ઉધનામાં આવેલા સાંઈબાબા સોસાયટીના ગેટ પરની આ ઘટના સામે આવી છે। કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તો જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રકાશ ખેડનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાયદો બધા માટે એક સમાનનો દાખલો બેસાડવા માટે હવે અનેક સવાલો થઈ રહ્યા છે। ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવે સરાહનીય પહેલ કરી છે। શાળાના બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દેવડાઓ તૈયાર કર્યા છે। મનોદિવ્યાંગ બાળકો છેલ્લા 3 મહિનાથી આ દેવડાઓ બનાવી રહ્યા હતા જેની પાછળ કલરવ શાળાનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવાનો હતો। બાળકોએ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુંદર કલાત્મક કોળિયા બનાવ્યા છે જેને કલર કરવા એનું સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે। આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કોળિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં 116 દિવસ સુધી ધબધબાટી બોલાવ્યા બાદ અંતે ચોમાસાએ વિદાય લીધી છે। ગુજરાતમાં વર્ષ 2025નું ચોમાસું પૂર્ણ થઈ ગયું છે। હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી છે। આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં 6 દિવસ લાંબુ રહ્યું ચોમાસું। સામાન્ય રીતે 110 દિવસ રહેતી હોય છે ચોમાસાની સિઝન, પરંતુ આ વખતે 116 દિવસની સિઝન રહી। તો 2024માં 126 દિવસનું રહ્યું હતું ચોમાસું। ચોમાસાની વિદાય પ્રક્રિયામાં 24 દિવસ લાગ્યા। 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી प्रक्रिया। अभी हमारे राज्य से जो विड्रॉल ऑफ मानसून लाइन है पूरा हमारा राज्य से